હેલો, ગુડ મોર્નિંગ. સંભાવનાની વાતો શરૂ કરી હતી ને? બે ઉદાહરણ કર્યા છે આપણે. ત્રીજા ઉદાહરણથી શરૂ કરીએ છીએ. નિદર્શાવકાશની વાતો ચાલતી હતી. ત્રીજું ઉદાહરણ: નીચેના પ્રત્યેક પ્રયોગ માટે યોગ્ય નિદર્શાવકાશ દર્શાવો. બે દાખલા છે. પહેલું, એક છોકરાના ખિસ્સામાં ₹1નો સિક્કો, ₹2નો સિક્કો અને ₹5નો સિક્કો છે. તે એક પછી એક બે સિક્કા ખિસ્સામાંથી બહાર કાઢે છે. હવે ત્યાં આપણે આપણી રીતે બે શક્યતાઓ વિચારીએ છીએ. ખિસ્સામાં જુદા જુદા 3 સિક્કા છે. એક પછી એક બે સિક્કા બહાર કાઢવામાં આવે તો એ પ્રક્રિયા પુરવણી સહિત અથવા પુરવણી વગર બંને રીતે વિચારી શકાય. ક્રમચય સંચય વખતે તમે શીખી ગયા છો ને, પુરવણી સહિત અને પુરવણી વગર. એટલે આપણે એનો જવાબ બે રીતે તૈયાર કરશું. આ પ્રક્રિયા પુરવણી સહિત કરવામાં આવે એટલે એક સિક્કો પસંદ કર્યો, માની લ્યો કે ₹1નો એક સિક્કો તમે બહાર કાઢ્યો ખિસ્સામાંથી. એ સિક્કાને ખિસ્સામાં પાછો મૂકી દેવાનો. પછી બીજો પ્રયત્ન કરવામાં આવે ત્યારે એનો એ સિક્કો ફરીથી મળે એવું બને, અથવા અન્ય બે સિક્કામાંથી કોઈ પણ એક મળે એવું બને. અને બીજો વિકલ્પ પુરવણી વગર, એટલે સિક્કો બહાર કાઢી લીધો, પાછો મૂકવાનો નથી. આપણે એનો બે રીતે જવાબ તૈયાર કરશું. ત્રીજા ઉદાહરણનો જે પહેલો દાખલો છે એમાં ઉદાહરણ 3, ત્યાં આપણે બે વિકલ્પ આપવાના છે ને, એટલે રકમની નોંધ કરશું એટલે તમને બરાબર સમજાય. આપણે એના બે વિભાગ કરવા છે ને, પુરવણી સહિત અને પુરવણી વગર. એટલે પેલા દાખલાનો પાછો પેટા પ્રકાર આપીએ છીએ, એ અને બી. પેલો એમાં એ, એક છોકરાના ખિસ્સામાં. આપણે શું કામે નોંધ કરીએ છીએ? આપણે બે અલગ અલગ વિકલ્પથી જવાબ આપવો છે એટલે, નહીં તો રકમ લખવાની જરૂર નથી. એક છોકરાના ખિસ્સામાં ₹1નો સિક્કો, ₹2નો સિક્કો અને ₹5નો સિક્કો છે. તે એક પછી એક એમ બે સિક્કા ખિસ્સામાંથી બહાર કાઢે છે. બે રીતે આપણે નિદર્શાવકાશ લખવો છે. બરાબર? સિક્કા માટે આપણે કંઈક સંકેત નક્કી કરી લઈએ. ધારો કે ₹1નો સિક્કો, એને આપણે સંકેત આપી દઈએ A1. ₹2નો સિક્કો, એને સંકેત આપી દઈએ A2. એ A1 A2માં એ છે તમે સ્મોલ લખો તો પણ ચાલે, કેપિટલ લખો તોય ચાલે. કોઈન છે એટલે C લેવો હોય સિક્કા માટે તોય ચાલે. એ સંકેત તમે ગમે તે રીતે આપી શકો. ₹5નો સિક્કો છે એટલે આપણે એને A5 કહીએ, એટલે ખબર પડી કે A1 એટલે ₹1, A2 એટલે ₹2 અને A5 એટલે ₹5. હવે આપણે વિકલ્પ આપીએ પુરવણી સહિત.
તો નિર્દેશાવકાશ શું હોય? નિર્દેશાવકાશને આપણે યુ વડે દર્શાવશું એવું નક્કી કર્યું હતું ને, આપણે વાત કરી હતી. કોમ્પિટિટિવના લેવલે એને યુ વડે દર્શાવાય છે, એટલે કન્ફ્યુઝન ના થાય એટલા માટે. બરાબર. જો પુરવણી સહિત હોય તો એનો એ સિક્કો તમને ફરીથી મળી શકે. બરાબર. એટલે પેલો સિક્કો છે તમે A1 પસંદ કર્યો હોય તો બીજા પ્રયત્ને તમને A1, A2 અથવા A5 ત્રણમાંથી કોઈ પણ મળે. A1, 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 A2, A1, A5. એમ પેલા પ્રયત્ને તમને A2 મળે તો બીજા પ્રયત્ને પાછી ત્રણેયની શક્યતા રહે. અને જો પેલા પ્રયત્ને A5 એટલે 5 રૂપિયાનો સિક્કો મળે તો ફરીથી બીજા પ્રયત્ને ત્રણની શક્યતા છે. પણ જો આ વાત પુરવણી વગર હોય તો એનો એ સિક્કો તમને ફરીથી મળવાનો નથી. પુરવણી સિવાય અથવા પુરવણી વગર તો એનો નિર્દેશાવકાશ તમે A1 સિક્કો ખિસ્સામાંથી બહાર કાઢી લીધો. હવે સિક્કા 3 હતા, એમાંથી એક ઓછો થઈ ગયો, 2 જ વધ્યા ને, A2 ને A5. એટલે બીજા પ્રયત્ને તમને કાં A2 મળે ને કાં A5 મળે. A1, A2, A1, A5. એમ પેલા પ્રયત્ને તમને A2 સિક્કો મળ્યો હોય તો બીજા પ્રયત્ને A2, A1 અથવા A2, A5 બીજા પ્રયત્ને A1 અથવા A5 સિક્કો મળે. અને એ જ રીતે પેલા પ્રયત્ને A5 મળ્યા હોય તો બીજા પ્રયત્ને કાં A1 મળે અને કાં તો A2 મળે. A5, A1, A5, A2. એટલે આપણે એનો બંને રીતે જવાબ એ તૈયાર કરી દીધો. હવે એનો બીજો દાખલો, ઉદાહરણ 3માં બીજો પ્રશ્ન. એક વ્યક્તિ એક વર્ષમાં વ્યસ્ત ધોરીમાર્ગ પર થયેલા અકસ્માતોની સંખ્યાની નોંધ રાખે છે. બરાબર. એક વર્ષમાં વ્યસ્ત ધોરીમાર્ગ પર થયેલા અકસ્માતોની સંખ્યા નોંધવાનો પ્રયોગ. આપણે થોડીક વાક્ય રીતના આપણી રીતે લખી છે. એવું બને કે એક પણ અકસ્માત ના થાય. આપણે બધી શક્યતાઓ, બધી પોસિબિલિટી વિચારવાની છે. જે વિદ્યાર્થીઓના માર્ક જાણવાનો પ્રયોગ હોય એટલે ત્યાં એવું ના માની લેવાય કે આ વિદ્યાર્થી તો હોશિયાર છે, એના 0 માર્ક તો હોઈ શકે જ નહીં. આપણે વાત કરી કે એની ચર્ચા થઈ હતી. અકસ્માતમાં પણ એવું, એક વર્ષ સુધી એક પણ અકસ્માત ન થાય એવું બને. એક અકસ્માત થાય, 2, 3. હા, અકસ્માતની સંખ્યા અપૂર્ણાંક ના હોય, 0 અથવા ધન પૂર્ણાંક. 1.5 અકસ્માત ના થાય, 1.5 અકસ્માત ન થાય. ત્યાં સુધી કેટલા અકસ્માત થઈ શકે એક વર્ષમાં ખબર નહીં. તો આપણો નિર્દેશાવકાશ છે અનંત ગણ હશે. 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. કારણ કે નિશ્ચિત નથી એક વર્ષમાં કોઈ ચોક્કસ સ્થળે નોંધાયેલા અકસ્માતોની સંખ્યા એક વર્ષ દરમિયાન. એક વર્ષ દરમિયાન શું કામ, એક દિવસ દરમિયાન પણ આ વસ્તુ વિચારી શકાય. ગમે એટલા અકસ્માત થઈ શકે, સાવ ન થાય. આપણે ઈચ્છીએ અકસ્માત ના થાય, પણ તમામ શક્યતાઓ વિચારવાની છે ને. બરાબર. એટલે એનો નિર્દેશાવકાશ છે ને એ અનંત ગણ હશે. 0 થી શરૂ કરી અને અનંત સુધી પૂર્ણાંકો. 0, 1, 2, 3 પછી આપણે તો કેટલાક લખશું,
3 ટપકા એટલે આપણી વાત પૂરી થઈ ગઈ. એટલે એમાં બીજી કઈ વાત વિચારવાની રહેતી નથી. અચ્છા, ઉદાહરણ 4. એક સિક્કો ઉછાળો. જો તે છાપ બતાવે તો આપણે થેલામાંથી એક દડો કાઢશું. તે થેલામાં 3 વાદળી અને 4 સફેદ દડા છે. જો તે કાંટો બતાવે, સિક્કા પર કાંટો મળે, ટી મળે, તો આપણે પાસો ઉછાળશું. આ પ્રયોગનો નિર્દેશોકાસ વર્ણવો. બરાબર, નોંધ કરશું આપણે એટલે તમને સમજવામાં સરળતા રહે. વાક્ય રચના આપણે આપણી રીતે ગોઠવશું. આમાંથી બેઠું નહીં લખીએ. એક સિક્કો ઉછાળવામાં આવે છે. જો તે છાપ બતાવે તો આપણે થેલામાંથી એક દડો પસંદ કરવામાં આવે છે. થેલામાં 3 વાદળી અને 4 સફેદ દડા છે. જો તે કાંટો બતાવે, સિક્કા પર કાંટો મળે, ટી મળે, તો એક પાસો ઉછાળવામાં આવે છે. આ આપણો પ્રયોગ થયો. પેલા શું કરવાનું છે? સિક્કો ઉછાળવાનો. સિક્કા પર છાપ મળે, એ જ મળે, તો 3 વાદળી અને 4 સફેદ દડા વાળી એક થેલી છે, એમાંથી એક દડો પસંદ કરવાનો છે. જો ટી મળે તો પાસો ઉછાળવાનો છે. સિક્કો ઉછાળવાનો પ્રયોગ, એના નિર્દેશોકાસના જે ઘટકો છે એ તો સ્ટાન્ડર્ડ છે ને, એચ ને ટી. પાસો ઉછાળવાનો પ્રયોગ તો એ ગણના જે ઘટકો છે એ પણ સ્ટાન્ડર્ડ છે, 1 2 3 4 5 6. પણ જે દડા છે, જેમ અહીંયા સિક્કા માટે આપણે સંકેત આપ્યા ને, A1 A2 A5, એમ દડા માટે સંકેત નક્કી કરીએ. વાદળી દડો, સફેદ દડો, એવું તો ન લખાય લાંબુ લાંબુ. બરાબર. અને એ જોજો, એક ધ્યાન રાખજો, સમાન દડા નથી. 3 વાદળી દડા છે, પણ એ 3 વાદળી સમાન દડા નથી. સમાન હોય ને, આઈડેન્ટિકલ, એક સરખા, તો ગમે તે એક આવે, એમાંથી કઈ ફેર પડે નહીં. પેલું પુનરાવર્તનયુક્ત ક્રમચયની વાત હતી ને, યાદ આવે છે ને? હા, એના જેવું. પણ અહીંયા સમાન દડા નથી. એટલે વાદળી, વાદળી એટલે બ્લુ રંગના. એટલે ધારો કે 3 વાદળી દડા છે ને, આપણે સંકેત આપીએ B1 B2 B3, અને 4 સફેદ દડા છે, તો W1 W2 W3 W4. આપણે એને આ રીતે, જેમ સિક્કા માટે સંકેત આપ્યા હતા, એ રીતે દડા માટે પેલા સંકેત આપી દઈએ, અને પછી એના નિર્દેશોકાસના ઘટકો, એની ગોઠવણ આપણે સમજીએ. ધારો કે 3 વાદળી દડા, સોરી, વ્હાઈટના W લખાઈ ગયું, B1 B2 B3, અને 4 સફેદ દડા.
W1, W2, W3 અને W4. હવેનો નિદર્શકાંશ લખશું આપણે. નિદર્શકાંશ U. જો છાપ મળે તો એક દડો લેવાનો છે. H મળે તો એટલે HB1, HB2, HB3, HW1, HW2, HW3, HW4. જો કાંટો બતાવે એટલે ટી મળે તો પાસો ઉછાળવાનો છે. એટલે ટી સાથે 6 પૂર્ણાંકો જોડાશે. T1, T2, T3, T4, T5 અને T6. એ T1, T2 વગેરે લખ્યા ને એમાં જે 1, 2, 3, 4, 5, 6 છે એ સફિક્સ તરીકે નથી લખવાના, એ ઘટક છે. આમાં સફિક્સ છે, ક્રમ બતાવે છે. પેલો સફેદ દડો, બીજો સફેદ દડો, કે પેલો વાદળી દડો, બીજો વાદળી દડો, એમ. 5મું ઉદાહરણ સમજીએ. ઉદાહરણ નંબર 5. પ્રથમ વખત છાપ મળે ત્યાં સુધી એક સિક્કાને ઉછાળવાના પ્રયોગનું નિદર્શકાંશ. પ્રથમ વખત છાપ મળે ત્યાં સુધી એક સિક્કાને ઉછાળવાનો પ્રયોગ. પ્રથમ વખત છાપ મળે એટલે મીન્સ તમને છાપ મળે ત્યારે તમારે અટકી જવાનું. એમ તમે સિક્કો ઉછાળ્યો, છાપ એટલે H મળી ગયા તો બીજો પ્રયત્ન નહીં કરવાનો. પણ સપોઝ પહેલા પ્રયત્ન તમને ટી મળે તો બીજો પ્રયત્ન કરવાનો. બીજા પ્રયત્ને જો H મળી જાય તો તમારો પ્રયોગ પૂરો. છાપ આવે ત્યાં પ્રયોગ પૂરો. પણ એવું બને કે બીજા પ્રયત્ને તમને ટી મળે તો ત્રીજો પ્રયત્ન કરવાનો. ત્રીજા પ્રયત્ને H મળે તો તમારો પ્રયોગ પૂરો. ખ્યાલ આવે છે? એટલે આપણે પાછા એ જ ચર્ચા કરતા કરતા અહીંયા આપણે નિદર્શકાંશના ઘટકો લખીએ એટલે તમને સરસ રીતે વ્યવસ્થિત સમજાય. તમે સિક્કો ઉછાળ્યો, છાપ મળી ગઈ તો તમારો નિદર્શકાંશ પૂરો થઈ ગયો. પણ આપણે તો તમામ શક્યતાઓ વિચારવાની છે ને. માની લો કે છાપ નથી મળી, H નથી મળતા, ટી મળે છે, તો બીજો પ્રયત્ન કરવાનો. જો બીજા પ્રયત્ને છાપ મળી ગઈ તો તમારો પ્રયોગ પૂરો થઈ ગયો. પણ એવું થોડું છે કે બીજા પ્રયત્ને છાપ મળે છે, ન મળે, ટી મળે તો ત્રીજો પ્રયત્ન કરવો પડે. ટી. બીજા પ્રયત્ને પણ ટી મળ્યા તો ત્રીજો પ્રયત્ન. હવે સપોઝ ત્રીજા પ્રયત્ને H મળ્યા તો તમે અટકી જાઓ, પણ ના મળ્યા તો તમે ચોથો પ્રયત્ન કરો. આવું ચાલતું જ રહેશે. તમને ક્યારે H મળશે એ નક્કી જ નથી. એ અનંતગણ થશે. આપણે જે પેલો અકસ્માત માટેની નોંધ કરતા હતા ને એમ, સિક્કો તમે ઉછાળ્યા જ કરો, તમને H ક્યારે મળશે એ તો નક્કી નથી. નિશ્ચિત નથી ને કે ભાઈ 10મા પ્રયત્ને H મળશે કે 8મા પ્રયત્ને H મળશે. એટલે એ અનંતગણ થશે. અચ્છા, એ જે પ્રશ્ન છે ને આપણો, એમાં છાપને બદલે ત્યાં કાંટો શબ્દ મૂકીને પણ મૂકી શકાય, ટ્વિસ્ટ કરી શકાય. પ્રથમ વખત કાંટો મળે તો H T છે ઇન્ટરચેન્જ થઈ જશે. જેટલા H છે એ ટી થઈ જશે અને જેટલા ટી છે એ H થઈ જાય. બરાબર? ચાલો, ત્યાં ઉદાહરણના દાખલાઓ પૂરા થયા. આપણે સ્વાધ્યાય 16.1 એની વાત કરીએ. નીચે આપેલા પ્રશ્નો 1 થી 7માં દર્શાવેલા પ્રયોગો માટે પ્રત્યેક પ્રયોગનો નિદર્શકાંશ દર્શાવો. પહેલું છે, એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે.
આપણે એ પ્રયોગ લખશું. અહીંયા શું કરવાનું છે? એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. હવે સિક્કા માટે એવી કોઈ ધારણા તો કરવાની નથી. એ સ્ટાન્ડર્ડ વસ્તુ છે ને, સિક્કો ઉછાળતા મળતા પરિણામો એ સ્ટાન્ડર્ડ છે. HT સિક્કાને 3 વાર ઉછાળવાની વાત છે. આપણે લગભગ ચર્ચા થઈ ગઈ છે. 8 ઘટકો થાય. HT ગણમાં HT, ક્રોસ ગણમાં HT, ક્રોસ ગણમાં HT. એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે, અથવા 3 સિક્કાને 1 વખત ઉછાળવામાં આવે. 3 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે તો એ નિર્દેશોકાશ પણ સેમ એ જ બને. એટલે અહીંયા આપણે કાઉન્સમાં લખી નાખશું. એક સિક્કાને 3 વખતને બદલે 3 સિક્કાને 1 વાર અથવા 1 વખત ઉછાળવામાં આવે છે. તો એ નિર્દેશોકાશમાં ફેર પડવાનો નથી. બંને માટેની વાત સરખી રહે. 8 ઘટકો, પણ થોડો ક્રમ જાળવીને લખજો એટલે ભૂલ પડવાની શક્યતા ના રહે. પહેલા 3 H, પછી 1 H ઓછો કરો એટલે 1 વખત 1 T હોય, વળી પાછો 1 H ઓછો કરો એટલે 2 વખત T ને 1 વખત H હોય, પછી 3 વખત T. આડેધડ લખશો ને તો શું થશે કે કોઈ ઘટક ઓછો થયો. તમને ખબર છે કે 8 ઘટકો થાય, પણ માની લ્યો કે 7 ઘટકો થયા તો પછી 8મો ગોતવામાં બહુ ટાઈમ લાગશે. એટલે થોડો ક્રમ જાળવીને તમે લખવાનું રાખો. HHT, HTH, THH, TTH, THT, HTT અને TTT. બરાબર. બીજો દાખલો. જસ્ટ એ મિનિટ, હું આ થોડું સાફ કરી લઉં. ઓકે, ચાલો બીજો પ્રશ્ન. એક પાસાને 2 વાર ફેંકવામાં આવે છે. લગભગ આપણે ચર્ચા તો થઈ ગઈ છે. 36 ઘટકો મેં તમને કીધું હતું 6 હારમાં લખવાની ટેવ રાખજો. એટલે શું છે, ક્યારેક નિર્દેશોકાશ લખ્યા વગર આગળ ઉપરની ગણતરી કરવાની હોય ને તો એ 6 ઘટકો 6 હાર 36 ઘટકો સોરી એ 6 હાર તમારા મગજમાં હોય. તમારે નિર્દેશોકાશ લખવો ના પડે, માત્ર નિર્દેશોકાશના ઘટકો કેટલા છે એની જ જરૂર હોય. સંભાવનાના દાખલા શરૂ થશે ને તમને એવું કહેવામાં આવે કે ભાઈ એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે, અથવા 2 પાસાને 1 વખત ઉછાળવામાં આવે. 2 સરખું જ થાય. 36 ઘટકો. બંને પાસા પર મળતા પૂર્ણાંકો યુગ્મ હોય તે ઘટનાની સંભાવના શોધો. અથવા બંને વખત એક પાસાને 2 વખત ઉછાળે એટલે 2 પ્રયત્ન થયા ને, તો બંને પ્રયત્ને મળતી સંખ્યા યુગ્મ હોય તે ઘટનાની સંભાવના શોધો. તો તમને તરત જ નિર્દેશોકાશ લખ્યા વગર એ આવડશે. 2 2 4 4 6 6. અથવા એવું કે એક પાસા પર યુગ્મ પૂર્ણાંક હોય અને બીજા પાસા પર અયુગ્મ પૂર્ણાંક હોય તો પણ એ 36 ઘટકોની યાદી કર્યા વગર તમને ખબર હશે. પહેલી હારમાં 1 2 1 4 1 6, બીજી હાર 2 1 2 3 2 5. આમ એટલે 36 ઘટકો તમારા મગજમાં ગોઠવાઈ જાય. એટલે આપણે 6 હાર બનાવી હતી. ઓકે, એક પાસાને
2 વાર ઉછાળવામાં આવે છે. અહીંયા તમે આવું પણ વિચારી શકો, 2 પાસાને એક વખત ઉછાળવામાં આવે તો પણ નિર્દેશ અવકાશ એ જ થાય, 36 ઘટકો વાળો. આપણે એક વખત લખ્યો છે, પાછો લખીએ, ચાલો ને, પાકું થઈ જાય ને. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 ત્રીજી હાર 3 1 3 2 3 3 3 4 3 5 3 6 ચોથી હાર 4 1 4 2 4 3 4 4 4 5 4 6 પાંચમી હાર 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 અને છેલ્લી છઠ્ઠી હાર 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. અચ્છા, આપણે એવી વાત કરતા હતા કે આગળ ઉપર સંભાવનાના દાખલાની ગણતરી ચાલુ થશે ત્યારે નિર્દેશ અવકાશના ઘટકો 36 ઘટકો તમારા મગજમાં હોય તો એને 36 ઘટકોની યાદી કરવાની જરૂર ના પડે. પણ એમ છતાંય તમને એમ થાય કે ના, નિર્દેશ અવકાશની નોંધ કરવી છે તો તમે ગુણધર્મની રીતે કરી શકો. એટલે એ વાત હું તમને અહીંયા સમજાવું છું નોંધ લખીને. આ આખો જે નિર્દેશ અવકાશ છે 36 ઘટકો, તો એને તમે આ રીતે ગુણધર્મનો ઉપયોગ કરી ગણને દર્શાવવાની ગુણધર્મની રીત. કારણ એક તો જોડે x y, જ્યાં x અને y ની કિંમત કેવી છે તો કે 1 થી શરૂ કરીને 6 સુધીની પ્રાકૃતિક સંખ્યા, એટલે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ xy લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6 અને xy બિલોંગ્સ ટુ n. x અને y ની કિંમત 1 થી શરૂ કરીને 6 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ. અથવા તમે એને ગુણધર્મની રીતે રજૂ કરવા માટે એક બીજી પણ પદ્ધતિ છે. આપણે ઘણી વખત વાત કરતા હતા ને ગણ વખતે કે ભાઈ ગણને ગુણધર્મ રીતે દર્શાવવો હોય તો ઘણી બધી મેથડ હોય, અલગ અલગ રીતે તમે રજૂ કરી શકો. પણ ગુણધર્મની રીતે આપેલા ગણને તમે યાદીની રીતમાં લખવા જાઓ તો એક જ જવાબ મળે. એટલે અહીંયા તમે આમ પણ કરી શકો, ક્રમિક તો જોડ એક્સ વાય, આવી કઈ શરતો ના મૂકો અને સીધી તમે કિંમતો સ્પેસિફાય કરી દો કે ભાઈ એક્સ ની કિંમત તો કે 1 2 3 4 5 6 અને વાય ની કિંમત તો કે એ પણ 1 2 3 4 5 6. આ રીતે રજૂ કરો તો પણ ચાલે. ગણને તમે ગુણધર્મની રીતે લખવા ઈચ્છો, ક્યારેક એવી જરૂરિયાત ઊભી થાય તો બેમાંથી કોઈ પણ રીતે તમે એને દર્શાવી શકો.
ત્રીજો પ્રશ્ન જોઈએ. એક સિક્કાને 4 વખત ઉછાળવામાં આવે છે. એક સિક્કાને 4 વખત ઉછાળવામાં આવે છે. ત્યાં બીજી શક્યતા થશે, એક સિક્કાને 4 વખત ઉછાળો કે 4 સિક્કાને 1 વખત ઉછાળો, બંનેના નિદર્શોકાશ સમાન થાય. 4 સિક્કાને 1 વખત ઉછાળવામાં આવે છે. અચ્છા, વચ્ચે એક બીજી વાત કરી દઈએ. આ ચેપ્ટર છે ને તમારું સંભાવનાનું, એ તમે થોડું વ્યવસ્થિત ધ્યાન દઈને તૈયાર કરજો. એટલા માટે કે 12મા ધોરણમાં વળી પાછી આ વાત આગળ વધારવાની થશે. આ પાર્ટ 1 છે, 12મા ધોરણમાં પાર્ટ 2 આવશે, પણ ત્યારે આ બધી બેઝિક બાબતો પાછી જરૂર પડશે તમને. એટલે એની એક વ્યવસ્થિત નોટ તૈયાર કરજો તમે, વધારાના દાખલાઓ ને બધું. બરાબર? હોમવર્ક તમે કરો જ છો ને, તમને PDF મોકલીએ છીએ. પાછી શરૂ થઈ જાય, હવે વેકેશન પૂરું થઈ ગયું, પાછી શરૂ થઈ જાય. બાકી છે એ થઈ જશે. હવે તો થોડું હાર્ડવર્ક કરવું પડશે ને. એક ટર્મ પૂરી થઈ ગઈ, દિવાળી આવી ગઈ, ફટાકડા ફોડી લીધા. બરાબર ને? એટલે આની જે નોંધ હોય ને, ટેક્સ્ટબુકની સાથે સાથે તમે જો નોંધ તૈયાર કરતા હો, નોટ એ, અને એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટે તમે જે નોટ, આ બધું સાચવીને રાખજો. કારણ કે 12મા ધોરણ વખતે આ વસ્તુ પાછી નહીં ભણી શકાય ને. એ વખતે તો એના ટોપિક ઉપર ધ્યાન આપવું પડે ને, પણ આ એ વખતે જરૂરી હશે પાછું. એટલે તમને રિવિઝન કરવા કામ લાગે, એટલા માટે તમે તૈયાર રાખજો. હવે સિક્કાને 4 વખત ઉછાળવાનો પ્રયોગ હોય એટલે ઘટકો કેટલા? ગણમાં HT, ક્રોસ ગણમાં HT, આવું 4 વખત. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે 16 ઘટક થયા. 16 ઘટક લખવામાં થોડુંક ધ્યાન રાખવું પડે. જો એકાદો ઘટક ભૂલાઈ ગયો ને તો એ પછી મળે નહીં. એટલે હમણાં જે 8 ઘટકોમાં વાત કરતા હતા ને, પેલા બધા H, પછી 1 વખત T હોય એવા બધા ઘટકો, પછી 2 વખત T હોય એવા બધા ઘટકો, પછી 3 વખત T, પછી 4 વખત T. આ પ્રમાણે તમે ગોઠવણ કરો. થોડી ક્રમચય સંચયની વાત કામ લાગે. 4 માંથી 2 વખત T, 4C2, 4 × 12 / 2, 6, એવા 6 ઘટકો. 4 માંથી 1 વખત T, 4C1, 4 ઘટકો. 4 માંથી 3 વખત T, 4C3, એટલે 4C1 એટલે 4, 4 વખત T, 4C4 એટલે 1. અને એક પણ વખત T નહીં, 4C0 એટલે 1. H H H T, ટીને છેલ્લે બેહાડીને પછી આગળ આગળ ખસેડતા જઈએ આપણે. બરાબર? એટલે ક્રમ જળવાય એમ. T H H H. ઓકે? હવે 2 વખત T આવશે. 2 વખત T વાળા 6 ઘટકો થવાના છે. ધ્યાન રાખજો. પેલા તો 2 T ને ભેગા રાખો, પછી જુદા પાડશું આપણે. ના, કોઈને જુદા પાડવાનું પાપ આપણે નથી કરવું, એટલે તો પેલા ભેગા કર્યા. એને ન બને જુદા પડે તો આપણે શું કરીએ ભાઈ? જો HT HT, TH TH ગણતા જાજો. 2 4 ને 5 ઘટક થયા ને, 6 કરવાના છે ને. ઓકે, થઈ ગયા 6. હવે 3 વખત T અને 1 વખત H, તો T T T H, T T H T, T H T T, H T T T, અને 4 વખત T. ગણી ગયો છે.
3, 6, 9, 12, 15 ને 16. 16 ઘટક ના આવડે તો મેં તમને આ શરૂ કર્યું ત્યારે શીખવાડ્યું છે ને, 8 ઘટકો તો આવડે જ છે બરાબર. 8 ઘટકોમાં આગળ કે પાછળ એચ મૂકી દો અને ટી મૂકી દો. બરાબર, 8 ઘટકોમાં કાં આગળ ને કાં પાછળ, બધા ઘટકોમાં પેલા એચ મૂકી દો એટલે 8 ઘટક ત્યાં, બધા ઘટકોમાં ટી મૂકી દો, બીજા 8, 16 થઈ ગયા. આ ક્રમ મગજમાં ન બેસતો હોય તો બીજો સરળ રસ્તો, 8 ઘટકો તો તમને આવડવા જોઈએ. પછી એમાં તમે પાણીમાં બેસી જાવ તો ના ચાલે, અમને 8 ઘટકો ના આવડે, એવું ના ચાલે. એક સિક્કાને 3 વખત ઉછાળવાનો પ્રયોગ અથવા 3 સિક્કાને એક સાથે ઉછાળવાનો પ્રયોગ, તો એના 8 ઘટક તો આવડવા જોઈએ. એ 8 તમે પેલા સ્થાને એચ મૂકી દો અને પછી પેલા સ્થાને ટી મૂકી દો એટલે 16 ઘટક થઈ ગયા. છેલ્લા સ્થાને એચ અને છેલ્લા સ્થાને ટી મૂકીને 16 ઘટક તૈયાર કરશો તો એના જ થશે. અને આ 16 પણ એચ છે. એટલે તમને સરળ રસ્તાઓ પણ શીખવાડું છું. આ રીતે 16 યાદ ન રહીએ તો 8માંથી 16 કરી નાખો. બરાબર. ચોથો દાખલો છે, એક સિક્કાને ઉછાળ્યો છે અને એક પાસાને ફેંક્યો છે. એક સિક્કો અને એક પાસો. ઉછાળવામાં આવે છે. આમાં છે કંઈક ગુજરાતી છે ને, આ બધું એનસીઆરટી ની ઇંગ્લિશ બુકમાંથી જ આવ્યું છે, બેઠું ટ્રાન્સલેશન. એ ક્યારેક પછી ગૂગલ ગુજરાતી હોય. સિક્કાને ઉછાળવાનો અને પાસાને ફેંકવાનો એટલે બહાર ફેંકી દેવાનો, થ્રો કરી દેવાનો. ઉછાળવાનો, ફેંકવાનો એટલે કાંઈ આ ક્રિકેટનો બોલ છે ચાલો ફેંકો, એવું નહીં. એટલે વાક્ય રચના થોડીક આપણી રીતે આપણે લખતા જશું, પણ સાથે સાથે તમે ટેક્સ્ટ બુકમાં જોતા જાજો એટલે ટેક્સ્ટ બુકનો પ્રશ્ન શું છે એ તમને ખ્યાલ મારીએ. શું કરવાનું છે, એક સિક્કો ને એક પાસો ઉછાળવાના છે. એક હાથમાં સિક્કો રાખો, એક હાથમાં પાસો રાખો. શું મળવાનું છે, એચ અથવા ટી. પણ બે ક્રિયા એક સાથે જ કરવાની છે. અહીંયા એચ મળે ત્યારે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 6 માંથી કોઈ પણ પૂર્ણાંક મળવાનો. અહીંયા ટી મળે ત્યારે પણ 6 માંથી કોઈ પણ પૂર્ણાંકની શક્યતા છે. એટલે ટોટલ 12 ઘટકો થયા. એચ પછી 1, 2, 3, 4, 5, 6 અને ટી પછી એટલે H1. એને ક્રમિક જોડમાં લખવાની જરૂર નથી. આને તમે આ રીતે ના લખી શકો, ત્યાં ક્રમિક જોડ ફરજિયાત થઈ જાય. કારણ કે નહીતર શું થાય ખબર છે, 11, 12, 13, 14, 15, 16, 21, 22, 23, 25, 26 એમ થઈ જાય. એટલે ત્યાં ક્રમિક જોડ ફરજિયાત છે, અહીંયા જરૂર નથી. હા, તો શું કામ લખવી જોઈએ, H1, H2, H3, H4, H5, H6 અને એ રીતે ટી સાથે 1, 2, 3, 4, 5, 6. T1, T2, T3, T4, T5 અને T6. બરાબર. પાંચમો દાખલો જોઈએ. એક સિક્કાને ઉછાળવામાં આવ્યો છે અને સિક્કા પર છાપ મળે ત્યારે પાસાને ફેંકવામાં આવે છે. એક સિક્કો ઉછાળવામાં આવે છે. જો છાપ મળે તો એક પાસો
ઉછાળવામાં આવે છે. સિક્કા પર છાપ મળે તો પાછો ઉછાળવાનો, અને કાંટો મળે, ટી મળે તો કઈ નહીં કરવાનું, તો પ્રયોગ પૂરો. તમને માની લો કે એચ મળ્યા, છાપ મળે તો સિક્કો પાછો ઉછાળવાનો, H1 H2 H3 H4 H5 H6. પણ જો ટી મળે તો કાંઈ કરવાનું નહીં, તો પ્રયોગ પૂરો. H1 H2 H3 H4 H5 H6 અને ટી. ટી પછી કાંઈ વિચારવાનું નથી. છઠ્ઠો દાખલો છે. ઓરડા એક્સમાં 2 છોકરા અને 2 છોકરીઓ છે, તથા ઓરડા વાયમાં 1 છોકરો ને 3 છોકરીઓ છે. પહેલા ઓરડા પસંદ કરવામાં આવે છે અને પછી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે છે. તેવા પ્રયોગનો નિદર્શોકાશ લખો. નોંધ કરી લઈએ. પેલા ઓરડા એક્સમાં 2 છોકરા અને 2 છોકરીઓ છે. ઓરડા વાયમાં 1 છોકરો અને 3 છોકરીઓ છે. શું કરવાનું છે? પહેલા ઓરડો પસંદ કરવામાં આવે છે. ઓરડાની પસંદગી દીધી પછી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે છે, અને પછી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે છે. આવો પ્રયોગ છે. હવે અહીંયા છોકરાઓ અને છોકરીઓને એના માટે સંકેત આપવા પડશે ને. કોઈ સ્ટાન્ડર્ડ વસ્તુ નથી. સિક્કાની 2 બાજુ તો એ સ્ટાન્ડર્ડ છે, HTM. એટલે એ સંકેત પેલા આપી દઈએ. ધારો કે ઓરડા એક્સમાં 2 છોકરા, એને આપણે B1 B2 કહીએ, બોય. અને એ જ ઓરડામાં 2 છોકરી, એટલે પાછું ઓરડા એક્સમાં ના લખો તો ચાલે. નીચે 8મા 9મા 10મા જેવું નહીં આખું આમ વાક્ય બનાવવું પડે. જરૂર નહીં, એક્ઝામમાં જરૂર નથી. તમે ટૂંકી નોંધમાં સ્પષ્ટ હો પછી આમ વાક્ય રચના કરવી એવું કાંઈ જરૂર નથી. પછી એવી રીતે ઓરડા વાયમાં એમાં 1 છોકરો છે, તો એની કાંઈ અલગ ઓળખાણ નહીં કરીએ કે આ વાય ઓરડાનો, એને B3 કહી દઈએ. બરાબર? એટલે અલગ જ પડી ગયું ને. પેલા 2 કરતા તો અલગ થઈ ગયું ને. અને 3 છોકરી છે, તો એને આ ક્યાં અટકાતા? G2 અટકાતા ને. G3 G4 G5. બરાબર? ઓકે, થઈ ગયું ને. હવે શું કરવાનું છે? પેલા ઓરડો પસંદ કરવાનો છે. એટલે માની લો કે ઓરડો એક્સ પસંદ થયો. જેમ સિક્કાઓ ઉછાળવાનો પ્રયોગ હોય તો કાં H મળે ને કાં ટી મળે. એમ 2 ઓરડામાંથી, ઓરડાને ઉછાળવાનો ના હોય ભાઈ, હા, એક ઓરડો પસંદ કરવાનો હોય તો કાં તો એક્સ ઓરડો પસંદ થાય ને કાં તો વાય. પછી એમાંથી એક વ્યક્તિ પસંદ કરવાની છે. એટલે માની લો કે તમે ઓરડા એક્સ ને પસંદ કર્યો છે, તો એમાંથી પસંદ થયેલી વ્યક્તિ એ B1 B2 G1 કે G2 એમાંથી કોઈ પણ એક હોઈ શકે. અને જો ઓરડો વાય પસંદ થયો હોય તો એમાંથી પસંદ થયેલી વ્યક્તિ એ B3 G3 G4 કે G5 એમાંથી કોઈ પણ એક હોઈ શકે. એટલે તમારો જે નિર્દેશ અવકાશ છે એ શું થશે? તો કે માની લો કે ઓરડો એક્સ પસંદ થયો, તો એ પછીની જે ક્રિયા છે એમાં આ 4 માંથી કોઈ એક વ્યક્તિ આવશે. એટલે XB1 X
B2 X G1 X G2 એ શક્યતાઓ પૂરી થઈ ગઈ. હવે સપોઝ ઓરડો Y પસંદ થયો છે, આપણે નીચે લઈ લે. તો બીજા પ્રયત્ને B3 G3 G4 અને G5 એમાંથી કોઈ પણ એક હોઈ શકે. YB3 Y G3 Y G4 અને Y G5. એના પછીનો પ્રશ્ન જોઈએ, 7મો દાખલો. એક કોથળામાં એક પાસો લાલ રંગનો, એક સફેદ રંગનો અને અન્ય એક ભૂરા રંગનો રાખ્યો છે. એક પાસો યાદચ્છિક રીતે પસંદ કર્યો છે અને તેને ફેંકવામાં આવે છે. પાસાનો રંગ અને તેની ઉપરની બાજુ પરની સંખ્યા નોંધવામાં આવે છે. પેલા આ થોડું નોંધી લઈએ, પછી આપણે સમજીએ. એક કોથળામાં એક લાલ રંગનો પાસો, એક પાસો લાલ રંગનો, એક સફેદ રંગનો અને અન્ય એક પાસો કેવો છે? ભૂરા રંગનો. એક પાસો યાદચ્છિક રીતે પસંદ કરીને પાસાનો રંગ ફેંકવામાં આવે. ફેંકવામાં નથી લખવું, આપણે ઉછાળવામાં આવે છે. ફેંકી થોડો દેવાય. અને પાસાનો રંગ તથા તેના પર મળતી સંખ્યા એ નોંધવામાં આવે છે. છઠ્ઠા દાખલામાં જેમ પેલા ઓરડો પસંદ કરવાનો, પછી વ્યક્તિ, એમ પેલા પાસો પસંદ કરવાનો. 3 જુદા જુદા રંગના પાસા છે. પાસાનો રંગ ગમે તે હોય, પાસાને તમે ઉછાળો એટલે 6 શક્યતાઓ છે જ. પાસો લાલ રંગનો હોય તો 6 બાજુ હોય, કાળા રંગનો હોય તો 6 બાજુ જ હોય, એને 5 બાજુ ના હોય, એને 7 બાજુ ના હોય. એટલે પાસો ઉછાળવાથી મળતા પરિણામો એને કલર સાથે તો કોઈ નિસ્બત નથી. 1 2 3 4 5 6. તો પેલા જેમ ઓરડો પસંદ કરીએ, પેલા પાસો પસંદ કરીએ, રંગ, પાસાનો રંગ. એની પાછળ કોણ? તો કે 1 2 3 4 5 6. તો લાલ રંગનો પાસો, ધારો કે લાલ રંગનો પાસો એક જ છે એટલે સફિક્સની જરૂર નથી. આ પછી સફેદ રંગનો પાસો, એને કહીએ ડબલ્યુ. સફેદ રંગનો પાસો એટલે ડબલ્યુ જ કેવું એવું જરૂરી નથી. હા, આપણે પેલા વોટ્સએપમાં નથી મેસેજ ટાઈપ કરતા, લખવું ઇંગ્લિશમાં હોય પણ આમ ગુજરાતી હોય. એટલે સફેદ રંગના પાસાને તમે આર કહી શકો. ના, એસ કહેવાય ને, સફેદ એસ. ડબલ્યુ લખવામાં તકલીફ થતી હોય, એસ કહી દો. એ તમારે ધારવાનું છે, એ સ્ટાન્ડર્ડ નથી, તમે ગમે તે ધારી શકો. અને ભૂરા રંગનો પાસો, ભૂરો એટલે બ્લુ બી.
હવે એનો નિર્દેશોકાશ એક પાસો પસંદ કરીએ. માનો કે લાલ રંગનો પાસો આવ્યો આર, ઉછાળો 1 2 3 4 5 6. ડબલ્યુ આવે તોય 1 2 3 4 5 6 ને બી આવે તોય 1 2 3 4 5 6. એટલે થોડુંક આના જેવું થઈ ગયું ને. ઓરડો પસંદ થઈ ગયો પછી 4 માંથી કોઈ પણ વ્યક્તિ, નીચે 4 માંથી કોઈ પણ, એમ 6 માંથી કોઈ પણ બાજુ, R1 R2 R3 R4 R5 R6 એમ W1 W2. જો આ સફિક્સ નથી, ઘટક છે. W1 W2 W3 W4 W5 W6 અને છેલ્લે B1, અહીંયા ભૂલ થઈ ગઈ ને, 2 આવે. હા, B1 B2 B3 B4 B5 અને B6. 18 ઘટકો થયા ટોટલ. બરાબર. આપણી વાતને આપણે અહીંયા અટકાવીએ છીએ. ફરીથી મળશું ત્યારે આગળ પાછી હજુ આપણું બાકી છે કામ સ્વાધ્યાયમાં, એટલે પાછા આપણે નિર્દેશોકાશની ચર્ચા કરશું. પણ મેં તમને હમણાં કીધું એમ આ બધી વસ્તુઓને તમે તમારી પાસે સાચવીને રાખજો. આવતા વર્ષે એની જરૂર પડશે. ઓકે.